મારું નામ દિનેશભાઈ પંપાણિયા, રહેવાસી ટોબરા. ભાઈ લાખાપરાના રહેવાસી છે, નારણભાઈ જીવાભાઈ પીઠિયા. વિગતમાં એવી છે કે તેના વાલીઓને જાણ થતા સવારમાં દીપડાએ 6 થી 6 વાગ્યાની આજુબાજુ એટેક કરેલો હોય અને એનું મૃત્યુ પામેલું છે. આપને જાણ કેવી રીતના થઈ? ફર્સ્ટ કેવી રીતના જાણ કરવામાં આવી? મને બાજુના વ્યક્તિ દ્વારા ફોન આવ્યો, પછી હું પંકજભાઈ પંપાણિયા તથા આજુબાજુના ગામના લોકો અહીંયા આવી અને ફોરેસ્ટ ખાતાને જાણ કરી, તો એ લોકો પણ અહીંયા આવેલા છે અને પોતાની કાર્યવાહી ચાલુ કરેલી છે. એને કેટલા વાગે બનાવ બન્યો? છે કે 6 વાગ્યાની આજુબાજુ બનાવ બન્યો હોય એમ, કારણ કે રાતે 12 વાગ્યા સુધી તો તેઓ પણ જાગતા હતા, અહીંયા વાહપુ કરી રહ્યા હતા. પણ સવારે જ્યારે એના વાલીઓને ખબર પડી કે ફોન દ્વારા સંપર્ક કરતા એનો સંપર્ક ના થયો, અહીંયા રૂબરૂ આવીને જોતા દીપડો છેલ્લા 50 મીટર સુધી એને ઢસડી અને બાજુના પારાની તરફ લઈ ગયો હોય, ત્યાં જોતા એનો મૃતદેહ મળેલો.